ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच उच्चैश्रवसमश्वानाम् विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणाम् नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् भगवान श्री श्याम सुंदर
ગીતાજીના 10મા અધ્યાયમાં પોતાના વિભિન્ન સ્વરૂપો કે જેને વિભૂતિ શબ્દથી કહેવામાં આવે છે એનું નિરૂપણ કરે છે. અનેક વખત આપણે જોયું છે કે આ પ્રમાણે વિભૂતિ નિરૂપણનું પ્રયોજન છે જીવમાં ભગવત ભાવનાનો ઉદય કરવો. માત્ર ઉદય કરવો નહીં, સાથે સાથે વિસ્તાર કરવો. ભક્ત કે સાધક આ જગતમાં વધારે ને વધારે ભગવત દર્શન કરી શકે એના માટે વિભૂતિનું વર્ણન કરવામાં આવે છે. અને શા માટે કોઈ ભક્ત કે સાધકે જગતમાં ઈશ્વરનું દર્શન કરવું જોઈએ, ભગવત ભાવના શા માટે કરવી જોઈએ? તો એના માટે કહેવામાં આવે છે મનુષ્યના અંતઃકરણમાં બે બાબતોને દર્શાવવામાં આવે છે. એક છે વિકાર અને બીજું છે સંસ્કાર. આ વિકાર અને સંસ્કાર એ બંને લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રતિબંધરૂપ કહેવામાં આવે છે. એક દ્રષ્ટિએ જોઈએ તો વિકાર સંસ્કાર એ બંને અશુદ્ધિરૂપ છે. વિકારનો અર્થ છે જે પણ વિષય સંપર્કના કારણે, વ્યક્તિ સંપર્કના કારણે કે પરિસ્થિતિઓમાં, ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં આવવાથી અંતઃકરણમાં જે પ્રકારના એક નિષિદ્ધ પરિણામ પ્રાપ્ત થાય છે, જેને આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આદિ શબ્દોથી ઓળખીએ છીએ, તો એને વિકાર કહેવામાં આવે છે. અંતઃકરણ જ કે જેનું પરિણામ છે ક્રોધ રૂપે પરિણમિત થવું, કામ રૂપે પરિણમિત થવું, તો આ બધાને વિકાર કહેવામાં આવે છે. અને આ જ વિકારો જ્યારે બીજ રૂપે અંદર પડેલા હોય તો એને સંસ્કાર કહેવામાં આવે છે. એ વિકાર પણ બીજ રૂપે હોઈ શકે, અજ્ઞાન, વિપરીત ભાવના, આ બધું પણ અંતઃકરણમાં બીજ રૂપે હોઈ શકે, જે સૂક્ષ્મ અવસ્થામાં છે, તો એને સંસ્કાર કહેવામાં આવે છે. એને જ બીજા શબ્દથી કહેવામાં આવે છે વાસના. વાસના અને સંસ્કાર એ બંને એકાર્થક છે. અહીંયા મહાપુરુષોએ, શાસ્ત્રોએ નિશ્ચય આપેલો છે વિકારમાંથી મુક્ત થવાનો ઉપાય ઈશ્વર ભક્તિ છે અને સંસ્કારથી મુક્ત થવાનો ઉપાય તત્વજ્ઞાન છે. જ્યાં સુધી વિકારોની સંભાળ લેવામાં ન આવે, તીવ્ર માત્રામાં જો એ મારા અંતઃકરણનો કબજો કરીને રાખતા હોય તો એને જો સંભાળવામાં નહીં આવે તો મનુષ્ય સંસ્કારને પણ ઓળખી નહીં શકે, પોતાના સંસ્કાર સુધી પહોંચી નહીં શકે. તો પહેલાં તો જે બહાર સ્થૂલ રૂપે જે અભિવ્યક્ત થતું રહેલું છે કે થઈ રહ્યું છે એને પહેલાં મનુષ્ય સમજી શકે. પોતાના જ અંતઃકરણના આવેશો, ઉભરાવો, ઉદ્વેગો, આ બધું જે છે એને જ વિકાર કહેવાય છે અને એને મનુષ્ય તરત જ સમજી શકે છે. તો સર્વપ્રથમ કાર્ય કરવાનું હોય છે આ વિકારોને ખાડવાનું, અને એ ભગવત ભક્તિ વગર લગભગ અસંભવ જેવી બાબત છે. માટે જ વેદાંત દર્શન, વેદાંત જ્ઞાન અને ભગવત ભક્તિ આ બંનેનો બહુ જ નિકટનો સંબંધ છે. સાધકે એટલે જ પોતાના જીવનમાં ભગવત ભક્તિને, ઈશ્વરને સ્થાન આપવું રહ્યું, અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ અહીંયા ભગવત ભક્તિના વિસ્તારના અર્થે વિભૂતિઓનું વર્ણન કરે છે.
જેટલે અંશે હું ઈશ્વરનું દર્શન કરતું થાવ એટલે અંશે મારા અંતરમાં આ વિકારોની ઉત્પત્તિ ઓછી થાય. જ્યાં પણ ઈશ્વર દર્શન હશે ત્યાં આ વિકારથી અંતઃકરણ મુક્ત હશે. જ્યારે હું વ્યક્તિમાં પરમાત્માને જોઉં તો એના ઉપર ગુસ્સો નહીં આવે. જ્યારે હું એ જ રીતે સામેની વ્યક્તિમાં ઈશ્વરને જોઉં તો એના પ્રત્યે મને ઈર્ષા નહીં થાય, એના પ્રત્યે મને કોઈ અભિમાન નહીં થાય. તો આ બધી બાબતોને ખાળવાનો ઉપાય છે ઈશ્વર ભાવના, ઈશ્વર ભક્તિ. તો એ ઈશ્વર ભક્તિનું સાધકના જીવનમાં અત્યંત મહત્વનું સ્થાન છે. માટે જ ભગવાન અહીંયા એ કાર્ય કરી રહેલા છે કે જેથી કરીને મનુષ્યના જીવનમાં અંતરમાં ભગવત ભક્તિ વિસ્તૃત થાય, દ્રઢ થાય. માત્ર એક નામરૂપમાં ઈશ્વરને ન જુએ પરંતુ સર્વત્ર એને જોતો થાય. માટે ભગવાન પોતાના વિભિન્ન સ્વરૂપોનું વર્ણન કરે છે. તું આ જગ્યાએ મને આ રૂપે જો, આ જગ્યાએ આ રૂપે જો, એ પ્રમાણે ભગવાન પોતાના સ્વમુખે ભગવાન આ બધું અહીંયા બતાવી રહેલા છે. તો કેટલાક શ્લોકોનો આપણે વિચાર કર્યો તો 29મા શ્લોકમાં આપણે જોવાનું છે, જ્યાં ભગવાન કહે છે અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહમ પિતॄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ. નાગાનામ અહમ અનંતઃ, સર્વ નાગોમાં હું અનંત નાગ છું. જેના વિશે આપણે જોયેલું હતું. અનંત કે જેને શેષ તરીકે પણ ઓળખવામાં આવે છે, શેષ નારાયણ કહેવામાં આવે છે, કે જે ભગવાનના ભક્ત છે અને ભગવાને હંમેશા એમની ગોદમાં પોતાનું સ્થાન રાખેલું છે. તો શેષ નાગની ગોદમાં પ્રભુ હંમેશા શયન કરે છે. તો ભગવાનના એ પરમ ભક્ત છે. જ્યારે પણ અવતાર ધારણ કરે પ્રભુ તો એની સાથે એ પણ સેવામાં હંમેશા હાજર થઈ જાય છે. ભગવાન કહે છે કે એવા નાગમાં અનંત સ્વરૂપ શેષ રૂપે હું જ રહેલો છું. આગળ કહે છે વરુણો યાદસામ અહમ. યાદસામનો અર્થ થાય છે જલ સંબંધી દેવતાઓ. જલ સંબંધી દેવતાઓમાં અહમ વરુણ, હું વરુણ દેવતા છું. પિતૃણામ અર્યમા ચ અસ્મિ. સપ્ત પિતૃ કહેવામાં આવે છે. એમાં ભગવાન કહે છે કે સર્વ પિતૃઓના પણ રાજા એવા જે અર્યમા જે છે એ હું છું. તો અર્યમા એ નામ છે, અર્યમા એ પિતૃરાજ છે, પિતૃઓના રાજા છે. તો પિતૃરાજ અર્યમા અહમસ્મિ. યમઃ સંયમતામ અહમ. સંયમતામનો અર્થ થાય છે નિયમન કરનારાઓ. આ સૃષ્ટિનું નિયમન કરનારાઓ એવા જે છે એમાં ભગવાન કહે છે કે અહમ યમઃ, હું યમ સ્વરૂપ છું. સંયમતામ અહમ, તો એ સંયમન કરનાર, સૃષ્ટિનું નિયમન કરનાર. શાસ્ત્રમાં 10 દિક્પાલ કહેવામાં આવે છે. દિક્પાલ એટલે કે એક એક દિશાઓના રક્ષક. દિક એટલે દિશા અને પાલ એટલે પાલક. તો 10 દિશા દર્શાવવામાં આવે છે. એમાં એ 10 દિશાઓના એક એક પાલક રક્ષકનું ત્યાં નિયમન કરવામાં, નિયુક્તિ કરવામાં આવેલી છે. આપણે અનેક વખત જોયેલું છે કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી અને પછી એના વ્યવસ્થિત સંચાલનને માટે નિયમો ઘડેલા છે. એ વ્યવસ્થિત સંચાલનને માટે દેવતાઓને એક એક પદ ઉપર નિયુક્ત કરેલા છે. તો એવા 10 દિક્પાલ કહેવામાં આવે છે. અને એ દિક્પાલ આ બ્રહ્માંડના નિયમન કરતા રક્ષક તરીકે દર્શાવવામાં આવે છે. ભગવાન કહે છે એ 10 દિક્પાલમાં યમઃ અહમ, હું કોણ છું? યમરાજા છું. 10 દિક્પાલના નામ લખવા હોય તો લખી લો. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, નિવૃત્તિ, વાયુ,
કુબેર, ઈશાન, બ્રહ્મા, અનંત અને યમા. થઈ ગયા 10. તો 10 દિક્પાલ, આ 10 જે નિયમન કરનાર છે, ભગવાન કહેશે એમાં હું કોણ છું? અહમ યમઃ, યમરાજ તરીકે હું રહેલો છું. આ બરાબર સમજી લેવાનું. એટલા માટે તૈયારી થઈ જાય ને કે જ્યારે યમરાજા આવે તો કોણ આવ્યું એવું સમજવાનું. અહીં તો બોલવું બહુ સહેલું લાગે છે. જ્યારે ખરેખર આવે ત્યારે થશે કે ના ના પ્રભુ, આ રૂપે નહીં, બીજા કોઈ પણ રૂપે આવો, પણ આ યમરાજા રૂપે તો નહીં. ભગવાન પહેલેથી કહી દેશે કે યમ રૂપે હું જ છું. યમરાજ રૂપે એમના રૂપની એક ધારણા આપણા મનમાં ભરાઈ ગયેલી છે. પુરાણમાં વર્ણન આવે છે કે યમરાજ જે છે એ જે પાપી છે, દુરાચારી જે છે, એને બહુ જ વિકરાળ સ્વરૂપે એના દર્શન થાય છે. પણ જે ભક્ત છે, સાધક છે, એમને એ બહુ સૌમ્ય સ્વરૂપે દર્શન આપે છે. માટે તો નચિકેતા એમની સામે ઊભા રહી શકે ને. નાનું બાળક પણ એની સામે ઊભું રહી અને વાત કરે છે, તો ત્યારે કોઈ યમરાજ એવા વિકરાળ તો નથી. તો સૌમ્ય સ્વરૂપે દર્શન આપે છે, માટે ગભરાવાનું નહીં. તમે બધા અહીંયા બેઠા છો, એ કોણ છે? ભક્ત છે, સાધક છે. તો જ્યારે આવશે ત્યારે કેવી રીતે આવશે? સૌમ્ય સ્વરૂપે આવશે. ભગવાન કહે છે યમરાજ રૂપે હું જ આવું છું, અને માટે જ મને આવકાર આપવાનો, કારણ કે બધા સ્વરૂપને આવકાર આપવાનો છે ને, બધે એને જ જોવાનો છે. તો યમને ભગવાન અહીંયા પોતાના સ્વરૂપ રૂપે દર્શાવે છે. એનું પણ કારણ છે. 10 દિક્પાલમાં યમરાજને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ યમરાજ બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. ગૃહસ્થ ધર્મમાં પણ એ ઘણા શ્રેષ્ઠ કહેવામાં આવે છે. એટલું જ નહીં, એ ભગવાનના પરમ ભક્ત છે. તો આ બધી વિશેષતાઓના કારણે ભગવાન કહેશે કે 10 દિક્પાલમાં આ સૃષ્ટિનું સંયમન કરનારાઓમાં યમરાજ હું છું. તો યમથી હંમેશા બધા ડરે છે, પણ યમરાજ સ્વયં કહે છે કે હું પણ પરમાત્માથી ડરું છું. તો બધા મારાથી ડરે છે, પરંતુ હું કોનાથી આ બધું કામ કરી રહેલો છું? તો કે પરમાત્માના ભયથી આ કામ કરી રહેલો છું. એટલું જ નહીં, યમરાજને થાપ ખવડાવનારા ઘણા મનુષ્યો પણ હોય છે. એવી રીતનું જીવન જીવે છે, એટલું ઉદાત્ત જીવન જીવે છે કે યમરાજ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પુરાણમાં એક કથા આવે છે કે કીર્તિમાન કરીને રાજા થઈ ગયા, ચક્રવર્તી રાજા. એનું નામ જ કીર્તિમાન. અને એમની કીર્તિ હંમેશા શુદ્ધ કીર્તિ ફેલાયેલી હતી. એ પોતે એટલા બધા ધર્મનિષ્ઠ અને સદાચારી હતા. એમનું જીવન જોઈને બધા ધર્મ અને સદાચારમાં સ્થિત થતા હતા. એ ઉપદેશ પણ આપતા હતા હંમેશા ધર્મનો, સદાચારનો પોતાની પ્રજાને. તો એમની સમસ્ત પ્રજા એટલે કે એ સમસ્ત પૃથ્વીલોકના મનુષ્યો, ચક્રવર્તી એટલે પૃથ્વી ઉપર જ શાસન કરનાર છે, તો બધા જ મનુષ્યો ધર્મનિષ્ઠ અને સદાચારી થઈ ગયા. અને પરિણામે થયું શું? તો કે યમલોક ખાલી થઈ ગયો. તો યમરાજને થયું કે આ શું થઈ ગયું, કંઈક ગડબડ થઈ ગઈ છે કે શું તકલીફ છે? એમને ચિંતા થઈ ગઈ. તો યમરાજ બ્રહ્માજી પાસે જાય છે. તો બ્રહ્માજીને કહે છે કે આ કંઈક તકલીફ લાગે છે, કંઈક ભૂલ થતી લાગે છે, કે કોઈ આવતું જ નથી યમલોકમાં, આવું તો ક્યારેય થાય જ નહીં. કે તો બ્રહ્માજી કહે કે ભાઈ મને તો ખબર નહીં. આ બ્રહ્માજી હંમેશા સેફ સાઈડ પસંદ કરે. એ ક્યારેય મોટે ભાગે કોઈ નિર્ણય નહીં આપે. હંમેશા એ શરણાગતિ સ્વીકારી લે કે મને તો ખબર નથી, તમે વિષ્ણુજી પાસે જાઓ. વિષ્ણુજી આવે તો કે તમે શિવજી પાસે જાઓ. શિવજી આવે તો કે વિષ્ણુ પાસે જાઓ. ક્યાંક ને ક્યાંક મોકલી દો. તો એમણે કહ્યું કે વિષ્ણુ પાસે જાઓ. તો યમરાજા વિષ્ણુ પાસે ગયા. તો ભગવાન વિષ્ણુએ કહ્યું, વિષ્ણુને એમણે કહ્યું કે શું તકલીફ છે, મારા યમલોકમાં કેમ કોઈ આવતું નથી? કારણ કે અમથા તો કે હું કંઈ ના કરું તો પણ બધા ફટાફટ આવતા હોય છે. મૃત્યુના પાશમાં બધા આવી જ જતા હોય છે. તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ એમણે નચિકેતાને કહ્યું છે. ત્યારે ભગવાન વિષ્ણુ એને કહે છે
કે અત્યારે પૃથ્વીલોક ઉપર એક એવો રાજા શાસન કરી રહેલો છે, ધર્મનિષ્ઠ, સદાચારી, તત્વજ્ઞાની, અને એના પ્રભાવથી કે બધા જીવ એટલા પુણ્યાત્મક થઈ ગયા છે કે કોઈને યમલોકમાં આવવા માટે જરૂર જ નથી પડતી. તો યમરાજા કે તો પણ હું કરું શું કે? તો ભગવાન વિષ્ણુ કે હમણાં થોડો સમય તો આવું જ ચાલ્યા કરશે, કંઈ થઈ શકશે નહીં. એટલા માટે તમે કે આરામ કરો, કે બહુ વખત પછી તમને આરામનો સમય મળે છે, કે હમણાં કંઈ થઈ શકે એમ નથી, થોડો સમય આવું ને આવું જ ચાલ્યા કરશે. સરકારી ઉત્તર જેવું લાગે છે કે હમણાં તો આવું જ ચાલ્યા કરશે, અથવા તો આવું જ હોય. કે તો યમરાજાને પણ નિવૃત્ત કરી દેનારા આવા ધર્મનિષ્ઠ જીવો હોય છે, મનુષ્યો હોય છે. તો યમરાજા ભગવાનના પરમ ભક્ત છે. અને એટલું જ નહીં, યમરાજાની એક ખ્યાતિ છે કે બહુ જ નિષ્પક્ષ એવા શાસન કરનારા છે. એમના નિયમો સર્વને માટે એક સમાન રૂપે છે. તો મૃત્યુ રૂપે એ જે શાસન કરી રહેલા છે એમાં સંપૂર્ણ નિષ્પક્ષતા છે. ત્યાં કોઈની પણ લાગવક ચાલતી નથી. રાજા હોય, રંક હોય, કોઈ પણ ત્યાં કંઈ કરી શકતું નથી. તો આવા નિષ્પક્ષ એવા આજે શાસક જે છે, ભગવાન કહે છે એ યમ રૂપે હું જ રહેલો છું. યમ સંયમતામ અહમ. આગળ પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહં મૃગાણાં ચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણાં દૈત્યાનામ પ્રહલાદઃ ચ અસ્મિ. દૈત્યોમાં હું પ્રહલાદ છું. દિતિપુત્રને દૈત્ય કહેવામાં આવે છે. કશ્યપની બે પત્ની દિતિ અને અદિતિ. તો દિતિથી જેનો જન્મ થયો એ બધાને દૈત્ય કહેવામાં આવે છે. તો દૈત્ય કે દાનવોમાં અહમ પ્રહલાદઃ, હું પ્રહલાદ રૂપે રહેલો છું. તો આપણે જાણીએ છીએ કે પ્રહલાદ એટલે કોણ છે? એ ભગવાનના પરમ ભક્ત છે. ભલે એ દાનવ છે, દાનવ કુલમાં જન્મ થયો હોવા છતાં પણ એ પ્રભુના પરમ ભક્ત છે. તો એવા ભક્ત સ્વરૂપે ભગવાન કહે છે કે હું જ રહેલો છું. પ્રહલાદ સ્વરૂપે અહમસ્મિ. પ્રહલાદજી વિશે તમે બધા જાણો છો, એટલે એમાં કંઈ કહેતી નથી. આગળ કહેશે કાલઃ કલયતામહં. કાલ સ્વરૂપે પણ હું જ રહેલો છું. કલયતા એટલે ગણતરી કરનારાઓ. ગણતરી કરનારાઓ જે છે કે જે કાળની ગણતરી કરે છે, એ ગણતરી કરનારાઓના કાળ રૂપે હું જ રહેલો છું. તો કાળ એ ગણતરીનો વિષય છે. ઘડી, પલ, મિનિટ, કલાક, દિવસ, મહિના, વર્ષ, યુગ, કલ્પ, આ બધી કલના એટલે કે ગણતરી થાય છે. તો એ કાળની જે ગણતરી થાય છે એ કાલ સ્વરૂપે ભગવાન કહે છે અહમસ્મિ. જેની પણ તમે ગણતરી કરો છો, વાસ્તવમાં તો ગણતરી સંભવ નથી, અને છતાં પણ જેની ગણતરી કરવામાં આવે છે એ કાલ રૂપે અહમસ્મિ. મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. અને સર્વ પશુઓમાં અહમ, પશુનો રાજા, મૃગેન્દ્ર એટલે કે સિંહ રૂપે હું રહેલો છું. સિંહરાજ, વનરાજ રૂપે અહમસ્મિ. ભગવાન સર્વ પશુઓમાં સિંહને પોતાનું રૂપ દર્શાવે છે. આમ તો આપણને એમ થાય કે સિંહ તો કેટલો બધો ક્રૂર છે, હિંસક છે, તો ભગવાન એને કેમ પસંદ કરે છે પોતાને ત્યાં જોવા માટે? તો એનું કારણ છે કે સિંહ જે છે એ માત્ર ક્રૂરતા કે હિંસા માટે જ નથી, પરંતુ એની એક પ્રકારની નિડરતા, સાથે સાથે
સિંહને માટે કહેવાય છે કે એ બહુ સીધું પ્રાણી છે. એ ક્યારેય પણ છલકપટ કરનાર નથી. શિયાળ, ચિત્તા, દીપડા આ બધા છલકપટ કરનારા છે, પરંતુ સિંહ જે છે, વનરાજ જે છે, એ ક્યારેય પણ છલ કરનાર નથી. વાળે કહેવામાં આવે છે કે સિંહ જ્યારે શિકાર કરે તો એ ક્યારેય પણ ચૂપ રહીને ક્યારેય પણ છાપો નહીં મારે, તરાપ નહીં મારે. હરણ સામે ઊભું હોય કે બકરી હોય સામે અને એનો શિકાર કરવાનો હોય, એ જોતા ના હોય તો પાછળથી સિંહ જઈ અને ક્યારેય પણ શાંતિથી કે ચૂપચાપ જઈને પકડી નહીં લે, પરંતુ એ પહેલા શું કરે? ત્રાળ મારે કે ભાઈ આવું છું, ચેતું હોય તો ચેતી જજો, તેવડ હોય તો ભાગજો, પણ હું આવી રહેલો છું. તો પોતાની હંમેશા એ આ પ્રમાણે સૂચના આપે છે કે હું આવું છું. છાનું છાનું ક્યારેય પણ એ કરતો નથી. તો આ એક પ્રકારની પ્રામાણિકતા છે, એક પ્રકારનો ગુણ છે. તો આ બધાને સામે રાખી, એની નિડરતા આ બધાને સામે રાખી અને ભગવાન કહેશે એ સિંહ રૂપે અહમસ્મી, વનરાજ રૂપે હું પોતે રહેલો છું. આપણે પહેલા પણ જોયું છે કે ભગવાન બધું સારું સારું જ બતાવવાના છે. એ તો એવું તો ના જ કે ને કે હવે હું ખિસકોલા રૂપે રહેલો છું. બધા પશુઓમાં ખિસકોલી કે સસલું હું છું એવું થોડું કે. તો ભગવાન કૃષ્ણ કહે છે અહમ વનરાજ મૃગેન્દ્રોહમ, હું સર્વ પશુઓનો રાજા વનરાજ છું. વૈનતેયશ્ચ પક્ષિણામ, અને પક્ષીઓનો પણ રાજા વૈનતેય એટલે કે ગરુડ, ગરુડ રૂપે હું રહેલો છું. ગરુડનું નામ વૈનતેય છે કારણ કે એ વિનતાના પુત્ર છે. ગરુડની માનું નામ છે વિનતા, અને વિનતા પરથી વૈનતેય. તો ગરુડ પણ ભગવાનના ભક્ત છે. ભગવાન વિષ્ણુએ એને વાહન રૂપે સ્વીકાર કરેલ છે. હંમેશા એના ઉપર આરૂઢ થઈ અને ભગવાન ગતિ કરે છે, ગમન કરે છે. ભગવાન કહેશે કે એ વૈનતેય ગરુડ રૂપે પણ હું રહેલો છું. સર્વ પક્ષીઓમાં ગરુડ કે જેની ગતિ કેવી છે તો કહેવાય છે અવકુંઠા ગતિ, જેની ગતિ ક્યારેય પણ કુંઠિત થતી નથી, જેની ગતિને કોઈ ક્યારેય પણ અવરોધ કરી શકતું નથી. નિર્બાધ જેની ગતિ છે એવા ગરુડજી વૈનતેય રૂપે હું રહેલો છું. આગળનો શ્લોક. પવન પવતામસ્મિ રામશસ્ત્રભૃતામહં જષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી. પવન પવતામ અસ્મિ, પવતામ પવિત્ર કરનારાઓમાં, પાવન કરનારાઓમાં, અહમ પવનઃ અસ્મિ, પવન સ્વરૂપે વાયુ સ્વરૂપે ભગવાન કહેશે હું રહેલો છું. તો વાયુ પણ શુદ્ધિકારક છે, અશુદ્ધિને નાશ કરનાર છે. માટે જ વસ્તુઓને ખુલ્લી હવામાં મૂકવામાં આવે તો એ કેવી થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. વસ્ત્ર હોય, કંબલ હોય કે અનાજ આદિ હોય, ખુલ્લી હવામાં રાખવામાં આવે તો એમાંથી શું ગંધ આદિ બધું દૂર થઈ જાય છે. તો પવતામ પવનઃ અસ્મિ. પવતા શબ્દનો અર્થ બીજો એક પણ કરવામાં આવે છે કે વેગવાન પદાર્થ, અત્યંત ગતિશીલ પદાર્થ. તો ભગવાન કહેશે ગતિશીલ પદાર્થોમાં અહમ પવનઃ અસ્મિ, હું પવન રૂપે વાયુ રૂપે રહેલો છું. રામ શસ્ત્રભૃતામ અહમ, શસ્ત્રભૃતામ શસ્ત્રને ધારણ કરનારાઓમાં
અહમ રામઃ, હું રામ સ્વરૂપે, રામચંદ્ર સ્વરૂપે હું રહેલો છું. દશરથ પુત્ર સીતાપતિ રામ રૂપે ભગવાન કહેશે અહમસ્મી, હું જ રહેલો છું. તો ભગવાન શ્રી રામચંદ્ર પોતાની શૂરવીરતા માટે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે રામનું બાણ ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. રામો દ્વિ ન સંદત્તે, રામ ક્યારેય પણ બે વખત એક લક્ષ્ય ઉપર અનુસંધાન કરતા નથી. કારણ કે બીજી વખત કરવાની જરૂર જ પડતી નથી. પહેલી જ વખત જે નિશાન છે એ અચૂક એનું ત્યાં વિંધાય જ જાય છે. તો શસ્ત્ર ધારણ કરનારાઓમાં ભગવાન કહેશે કે હું રામજી છું. તો રામ કે જે અત્યંત શૂરવીર છે, રામ જે પ્રમાણે બાણાવીર જે છે એના જેવા બાણાવીર બીજા કોઈ થયા નથી. માટે કહેવામાં આવે છે કે રામ અને રાવણનું યુદ્ધ કેવું હતું, તો એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે રામ અને રાવણનું યુદ્ધ રામ અને રાવણના યુદ્ધ જેવું હતું. કારણ કે એના માટે બીજી કોઈ ઉપમા કે દ્રષ્ટાંત આપી શકાય એવું નથી. તો રામજી એ આ રીતે પોતાની શસ્ત્ર ધારણાને અર્થે અત્યંત પ્રસિદ્ધ છે. એ જ રામજી કે જેને શિવના ધનુષનો પણ ભંગ કર્યો. વંદે મહેશાન ચંડ કોદંડ ખંડનમ. ભગવાન કોણ છે? તો કે મહેશ ચંડ કોદંડ ખંડનમ. મહેશ એટલે ભગવાન શિવજી, અને શિવજીનું ચંડ કોદંડ, કોદંડ એટલે ધનુષ્ય, અને ચંડ કોદંડ એટલે પ્રચંડ ધનુષ્ય, અને એનું ખંડન કરનાર. તો મહેશાન ચંડ કોદંડ ખંડનમ રામમ વંદે. એવા રામજીને હું વંદન કરું છું. તો ભગવાન રામ આ રીતે શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે. અને કૃષ્ણ કહેશે કે એ રૂપે હું જ રહેલો છું. ભલે આ જન્મમાં મુરલી વગાડું, પરંતુ રામજી રૂપે પણ હું જ હતો. યુદ્ધ કરનાર રૂપે, રાવણનું ખંડન કરનાર રૂપે હું જ પ્રગટ થયેલો હતો. તો એવા રામ સ્વરૂપે ભગવાન કહેશે મને જુઓ, મારામાં અને રામમાં કોઈ ભેદ રહેલો નથી. ઝષાણામ મકરશ્ચાસ્મી. ઝષાણામનો અર્થ થાય છે માછલીઓમાં, જળચર જે બધા પ્રાણીઓ જે છે એમાં. મકરઃ અહમસ્મી. મકર એટલે મગર. ભગવાનને પોતાને મગર કહેવામાં કંઈ વાંધો નથી, કારણ કે બધા સ્વરૂપે જુએ છે કે હું પોતે જ રહેલો છું. તો મગર સ્વરૂપે ભગવાન કહેશે હું રહેલો છું. કારણ કે સર્વ જલચર પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી મગરને દર્શાવવામાં આવે છે. તો એ મગર રૂપે ભગવાન કહેશે અહમસ્મી. સ્રોતસામસ્મી જાહ્નવી. અને સ્રોતસામ જે નદીઓ જે છે, જલ પ્રવાહ જે બધા વહી રહેલા જે છે, એ પ્રમાણે જલ પ્રવાહ રૂપે વહેનાર જે બધી નદીઓ કે સરિતાઓમાં અહમ જાહ્નવી, હું કોણ છું? જાહ્નવી છું. અને જાહ્નવી એટલે કોણ? ગંગા. ગંગાજીનું નામ જાહ્નવી પડ્યું એટલા માટે કે એ જહ્નુના પુત્રી છે. જહ્નુ ઋષિ થઈ ગયા. જહ્નુ ઋષિના પુત્રી ગંગાજી કહેવામાં આવે છે. તો જહ્નુ પુત્રી જાહ્નવી. એના માટેની એક નાની કથા છે કે જ્યારે ભગીરથ મુનિએ તપશ્ચર્યા કરી અને સ્વર્ગમાંથી ગંગાજીને આ પૃથ્વી પર, મર્ત્યલોક પર લાવવાનો જે પ્રયત્ન કર્યો, અને ગંગાજી સ્વર્ગમાંથી જેવા પૃથ્વી પર ઉતર્યા તો એમનો પ્રવાહ એટલો બધો હતો કે જે પ્રવાહમાં જહ્નુ મુનિની જે વિશાળ યજ્ઞશાળા હતી એ બધી એમાં ડૂબી ગઈ. અને જ્યારે જહ્નુ મુનિએ જોયું કે ગંગાએ મારી યજ્ઞશાળાને ડૂબાડી દીધી છે, તો જહ્નુ મુનિને ક્રોધ આવ્યો. તો એ પૂરા ગંગાજીને પી ગયા અને પોતાના પેટમાં બેસાડી દીધા. સમસ્ત ગંગાજીનું પાન કરી ગયા. તો ભગીરથને તો બિચારાને ફરી મહેનત કરવી પડે. ભગીરથની દશા બહુ ખરાબ.
કંઈક થોડુંક કરે ને ફરી પાછા ગંગાજી કંઈક તોફાન કરે ને કોઈક એમને ફરી લઈ જાય. ઉપરથી ઉતર્યા, શિવજીની જટામાં સમાઈ ગયા. તો ત્યાં પણ ગંગાજીને અભિમાન થયું હતું કે શિવજીની જટામાં હું કંઈ થોડી ઝીલાવ, એમ કરીને એ બહુ જ ફોર્સમાં આવ્યા. તો ભગવાન શિવજી એવું કંઈક કર્યું કે જટામાં એ ક્યાંક ખોવાઈ ગયા, કે દેખાય જ નહીં કે ક્યાં ગયા. તો ફરી પાછા ભગીરથને શિવજીને પ્રસન્ન કરવા પડ્યા અને પછી એ ફરી ત્યાંથી ગંગાજીને મુક્ત કર્યા. એવું જ કોઈક એક જગ્યાએ અહીંયા થયું કે પૃથ્વી પર આવ્યા અને એવા જોરમાં બધે ફેલાઈ ગયા. ગંગાજી આમ તોફાની છે થોડા, એટલે તોફાન કરવામાં પાછા નહીં પડે, આવું કંઈક કર્યા કરે જોરદાર. તો એવા પોતાના સ્ત્રોતથી ફેલાઈ ગયા કે જન્નુ મુનિની સમગ્ર વિશાળ એવી જે યજ્ઞશાલા જે છે એને ડૂબાડી દીધી. તો જન્નુ મુનિને થયું કે આ ગંગા આવું કરે, એમ કે મારી યજ્ઞશાલાને ડૂબાડી દીધી. તો એ ગંગાજીને આખા ગંગાજીને પી ગયા અને પોતાના પેટમાં સમાવી દીધા. ભગીરથ ફરી પાછા શોધે કે ક્યાં જતા રહ્યા. તો ફરી એમને જન્નુ મુનિને પ્રાર્થના કરવી પડી, કેટલી બધી તપશ્ચર્યા કરી અને અનુનય વિનય બધા કર્યા. ત્યાર પછી જન્નુ મુનિએ ગંગાજીને પોતાના કાનમાંથી બહાર આવવાની અનુમતિ આપી કે હવે કાનમાંથી તમે બહાર નીકળી જાઓ. તો જન્નુ મુનિના બંને કર્ણમાંથી ગંગા પ્રવાહ ફરી પાછો બહાર આવ્યો. એ દ્રષ્ટિએ કહેવાય છે કે ગંગાજીની ઉત્પત્તિ જન્નુમાંથી થઈ. અને એવા ગંગાજી જ્યારે એ રીતે પ્રગટ થયા, ભગીરથ ઉપર પણ જન્નુ મુનિ પ્રસન્ન થયા. ગંગાજીને પણ એ પ્રમાણે એમણે અનુમતિ આપી બહાર આવવાની. અને ખબર નહીં પછી ગંગાજી ઉપર પણ પ્રસન્ન થઈ ગયા. તો ગંગાજીને પોતે દત્તક લઈ લીધા. દત્તક પુત્રી છે જન્નુના, ગંગાજી દત્તક પુત્રી છે, માટે એને જાહ્નવી શબ્દથી કહેવામાં આવે છે. તો જાહ્નવી, જહ્નુસુતા, જહ્નુનંદિની, આ બધા ગંગાજીના જુદા જુદા નામ છે. ભગવાન કહેશે કે ગંગાજી રૂપે અહમસ્મી, હું જ રહેલો છું. આમ પણ કહેવાય છે કે ગંગાજી એ વિષ્ણુ ચરણોદક છે. ભગવાન વિષ્ણુના ચરણનું જલ છે, તીર્થ છે. ભગવાન જ્યારે વામન સ્વરૂપે બલિને ત્યાં આવ્યા અને ત્રિપાદમાં બધું જ જ્યારે ગ્રહણ કર્યું અને પછી જ્યારે પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થયા, ત્યારે એમની આ જલથી જે પૂજા કરવામાં આવી એમના ચરણની, અને ત્યાંથી જે પ્રવાહ પ્રારંભ થયો તો એ ગંગા તરીકે ઓળખાય છે. એટલા માટે ગંગાને કહેવાય છે કે એ વિષ્ણુ ચરણોદક છે, ભગવાન વિષ્ણુના ચરણનું જલ છે. ગંગાજીનો મહિમા અનેક પુરાણોમાં, અનેક શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન કરવામાં આવેલો છે. માટે જ ગંગાજીને ક્યારેય પણ એ નદી શબ્દથી કહેવામાં આવતા નથી. એ સાક્ષાત દેવી સ્વરૂપા છે. અને ગંગાજી કૃપા કારિણી છે. ભક્ત કે સાધક જ્યારે પણ ગંગાજીને પ્રાર્થના કરે સાચા દિલથી, તો ગંગાજી જરૂર એ પ્રાર્થનાને પૂર્ણ કરે છે. ગંગા કિનારે રહેનારાને આનો અનુભવ હોય. અહીં બેઠા ખબર નહીં પડે, કંઈ થાય કે એવું તો કંઈ થતું હશે, પણ ગંગાજીમાં શ્રદ્ધા રાખી અને જે પણ કરવામાં આવે એ જરૂર એ માતૃ સ્વરૂપા છે. સાધકોની, ભક્તોની પ્રાર્થનાને એ હંમેશા સ્વીકાર કરે છે. તો એવા ગંગા સ્વરૂપે કે જે સાક્ષાત સતી સ્વરૂપા છે, ગંગાજીનું વર્ણન પણ શાસ્ત્રમાં કરવામાં આવે છે કે જે હંસ વાહિની છે. એમનું વાહન પણ હંસ છે. સફેદ હંસ ઉપર ગૌરવર્ણ શ્વેત વસ્ત્ર, શ્વેત અલંકાર, શ્વેત મુકુટ, શ્વેત પુષ્પ, આ બધું ધારણ કરનારા છે. તો ગંગાજીને સંપૂર્ણ શ્વેત રૂપે દર્શાવવામાં આવે છે. અને એની નિર્મલતા, પવિત્રતા, સાત્વિકતાની સૂચક છે. બધું જ કેવું છે? શ્વેત છે, નિર્મલ છે. અને એવા ગંગાજીનું ધ્યાન પણ દર્શાવવામાં આવે છે. ગંગાજીનો મંત્ર પણ દર્શાવવામાં આવે છે કે જ્યારે પણ ગંગા સ્નાન કરે, ગંગા કિનારે ઊભા રહે, તો ગંગાજીનો મંત્ર જાપ કરવામાં આવે. તો આ રીતે ગંગા જે છે એ પુરાણોમાં અનેક જગ્યાએ એનું નિરૂપણ છે.
એટલી બધી મહિમા એનો વર્ણન કરવામાં આવેલો છે કે જેને વાંચતા આપણે થાકી જઈએ. સ્કંદ પુરાણ, શિવ પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્મ વિવર્ત પુરાણ, આ બધા પુરાણોમાં ગંગાજીનું નિરૂપણ આવે છે. તો અનેક પ્રકારે એની મહિમાનું નિરૂપણ છે, એની મહત્તા દર્શાવવામાં આવેલી છે. અને સાધુ સંતો તો ગંગામાની ગોદમાં જ મોટા થાય છે, એના ભરોસે મોટા થાય છે. તો એવા ગંગાજી રૂપે ભગવાન કહેશે અહમ અસ્મી શ્રોતસામ અહમ જાહ્નવી. તો જાહ્નવી ગંગાનો આ પ્રમાણે મહિમા છે. રેવા તટે તપઃ કુર્યાત, નર્મદા નદી જે છે નર્મદાજીના કિનારે તપનો મહિમા છે. ગંગા તટે જ્ઞાનમ અને યમુના તટે ભક્તિ. તો આ ત્રણેય જે દેવી જે છે ગંગા, યમુના અને નર્મદા, એ ત્રણેયના કિનારા પર આ ભિન્ન ભિન્ન સાધનોનું મહાત્મ્ય છે. નર્મદાજીની પરિક્રમા કરવાનું મહાત્મ્ય એ જ છે કે જે બહુ મોટી તપશ્ચર્યા છે. એની પરિક્રમા કરતાં કરતાં જ બહુ તપશ્ચર્યા થઈ જાય છે. તો એ તપશ્ચર્યાનું ત્યાં અનુષ્ઠાન થાય છે. યમુનાજીના કિનારે ભક્તિ છે, ભગવાન કૃષ્ણ ત્યાં ખેલેલા છે. તો ભક્તિ જોઈતી હોય તો યમુનાજીના કિનારે, અને ગંગાજીના કિનારે જ્ઞાન સાધના. તો જ્ઞાનને માટે ગંગા પ્રસિદ્ધ છે, માટે જ જ્ઞાન ગંગા કહેવામાં આવે છે. તો એવા ગંગાજી સ્વરૂપે ભગવાન કહેશે અહમ અસ્મી, હું જ એ સ્વરૂપે રહેલો છું. આગળ સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદ પ્રવદતામહં. સર્ગાણામ આદિઃ અંતઃ મધ્યમ ચ. હે અર્જુન અહમ એવ. સર્ગ શબ્દનો અર્થ થાય છે સૃષ્ટિ. આ સૃષ્ટિની આદિમાં, અંતમાં અને મધ્યમાં અહમ એવ, હે અર્જુન હું જ રહેલો છું. આગળ પણ ભગવાને આવી વાત કરેલી હતી. ભૂતાના માદિમંતઃ, સર્વભૂતોના આદિ અંત રૂપે હું રહેલો છું. ત્યાં ભૂત એટલે માત્ર પ્રાણી જગતને લીધેલું હતું. અહીંયા ભગવાન સૃષ્ટિ એટલે સમસ્ત જડ ચેતનને લે છે. સમસ્ત સૃષ્ટિના આદિ અને અંત રૂપે, ઉત્પત્તિ અને સંહાર લય સ્વરૂપે હું જ રહેલો છું. અને મધ્યમાં પણ હું છું. મારામાંથી જ ઉત્પત્તિ છે, મારામાં લય છે અને મારામાં જ એની સ્થિતિ છે. આ રીતે કહી અને ભગવાન દર્શાવે છે કે સૃષ્ટિના ઉપાદાન કારણ સ્વરૂપે હું જ રહેલો છું. વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય, જેમાં લય પામે એનું ઉપાદાન કારણ કહેવાય. જ્યાંથી ઉત્પન્ન થાય, જેમાં સ્થિત રહે અને જેમાં ફરી લય પામે. માટીમાંથી ઉત્પન્ન થતો ઘડો સ્થિત શેમાં રહેશે? માટીમાં. અને લય શેમાં પામે છે? માટીમાં. માટે ઘડાનું ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્થાન એવી જે માટી જે છે શું કહેવાય? ઉપાદાન કારણ. અને હકીકત છે કે ઉપાદાન કારણ જ કાર્ય રૂપે પ્રગટ થતું હોય છે. તો ભગવાન અહીંયા દર્શાવી દેશે કે હું જ આ સૃષ્ટિનું ઉપાદાન કારણ છું અને પરિણામે હું જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલો છું. સેંકડો નામ રૂપે હું જ રહેલો છું. માટે જ આપણે કહીએ હરિ તારા હજાર નામ, કે નામે લખવી.
જે નામે લખો એ કોને પહોંચવાની છે? એને જ પહોંચવાની છે, પણ એને કોઈ લખતું લખે ને ક્યાંક આવી જાય તો ફરી એવું લાગે કે આ તો બહુ વહેલા આવી ગયા, હજુ તો અત્યારમાં તો નહોતા બોલાવ્યા. ભગવાન જરૂર જોઈએ, પરંતુ અત્યારે તો નહીં, થોડા સમય પછી. તો સર્વનામ રૂપે તો એ જ રહેલ છે, પણ સર્વનામ રૂપે કહેવા જઈએ ને તો ભાઈ બધા નામ છૂટી જાય. એટલે સર્વનામ રૂપે જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી શું કરવાનું હોય? એક નામ એને પકડી રાખવાનું, એક નામે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. પછી સર્વનામે દેખાવા લાગે ને એક નામ છૂટે તો વાંધો નહીં, પરંતુ બધા ભગવાનના નામ કરીને રામકૃષ્ણ પણ છોડી દેવા તો એ યોગ્ય ના કહેવાય. અને ભગવાન અહીંયા એ જ પ્રયત્ન કરી રહેલા છે, સર્વત્ર તું મને જોતો થા. તો ભગવાને કહી દીધું કે સર્વરૂપે, સર્વની ઉત્પત્તિ સ્થિતિ લય સ્વરૂપે અહમેવ મસ્મી. અને ભગવાનના આવા સ્વરૂપને જાણવા માટે કોની જરૂર પડે? તો કે વિદ્યાની જરૂર પડે. અને આવું સર્વવ્યાપક એવું ભગવાનનું જે સ્વરૂપ જે છે એને જાણવા માટે જે વિદ્યાની જરૂર પડે, ભગવાન કહેશે એ અધ્યાત્મ વિદ્યા રૂપે પણ હું જ રહેલો છું. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, સર્વ વિદ્યાઓમાં હું કઈ વિદ્યા છું? અધ્યાત્મ વિદ્યા છું. અધ્યાત્મ વિદ્યાનો અર્થ થાય છે આત્મ સંબંધી વિદ્યા. આત્માનમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. આત્માને સામે રાખીને જે પ્રવૃત્ત થાય છે એને કહેવાય અધ્યાત્મ. તો આત્મ સંબંધી વિદ્યા એ છે અધ્યાત્મ વિદ્યા. અને ભગવાન અધ્યાત્મ વિદ્યાને પોતાના રૂપે, પોતાના સ્વરૂપે દર્શાવે છે, કારણ કે આ અધ્યાત્મ વિદ્યા જ મોક્ષ માટે કારણ છે, મુક્તિ માટેનું કારણ છે. આ વિદ્યા સિવાયની અન્ય સર્વ વિદ્યા પ્રાપ્ત કરવા છતાં પણ મનુષ્ય બંધનથી મુક્ત થતો નથી. તો આ એક જ વિદ્યા કે જેને શાસ્ત્રમાં પરાવિદ્યા શબ્દથી કહેવામાં આવેલ છે. અધ્યાત્મ વિદ્યા આત્મવિદ્યાને છોડી અને બાકીની સર્વ વિદ્યાઓ અપરા વિદ્યા છે. તો દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચૈવા પરાચ. એમાં પરાવિદ્યા કઈ? તો ઉપનિષદ કહેશે યયા તદક્ષરમ અધિગમ્યતે સા પરા. જેના વડે એ અક્ષર તત્વનું જ્ઞાન થાય એને પરાવિદ્યા કહેવામાં આવે છે. તો એ પરાવિદ્યા એ જ અહીંયા અધ્યાત્મ વિદ્યા છે, કે જે અધ્યાત્મ વિદ્યાને દર્શાવતા કહેવામાં આવે છે કે એ તરણ વિદ્યા છે, તરવાની વિદ્યા છે. સમુદ્રને, આ ભવસાગરને પાર કરવા માટેની વિદ્યા છે. દ્રષ્ટાંત કહેવામાં આવે છે કે કોઈ વખત કોઈ એક પંડિત, એમને નદીથી પાર જવું હતું, તો એ કોઈ એક નાવિકને બોલાવે છે અને એ નાવિકની નાવમાં બેસી અને નદી પાર કરાવવા માટે એને કહે છે. તો નાવિક એને લઈ જાય છે. હવે પંડિત તો પંડિત રહ્યા, બોલ્યા વગર તો રહેવાય નહીં ને. ઉપદેશ આપવો એનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. તો કોઈ પણ રીતે ઉપદેશ પ્રારંભ કરવાનો. તો પેલા નાવિકને કે એણે વાત પ્રારંભ કરી, એ કે તને કઈ જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન છે કે નહીં? કે તું જાણે છે ગ્રહોને? તો કે હું તો નથી જાણતો. તો કે અરે રે, મનુષ્ય થઈને જ્યોતિષ વિદ્યા નથી જાણતો? કે તારી તો 25% જિંદગી નકામી ગઈ. તો નાવિક કે આ ગઈ તો ગઈ, હવે બીજું શું કરું? કે તો કે સારું, કે તું જ્યોતિષ વિદ્યા ન જાણે, પરંતુ તું કઈ સાહિત્ય જાણે છે કે નહીં? પેલો કે હું તો સાહિત્ય શું, ક્યાંય હું તો પાઠશાળામાં ગયો જ નથી, કંઈ જાણતો નથી. તો કે તારી તો 50% જિંદગી નકામી ગઈ. નાવિક કે હા બાપુ ગઈ, કે શું કરું? કે મને તો કંઈ આવડતું નથી. તો ફરી એ કે કંઈ વાંધો નહીં, જ્યોતિષ કે સાહિત્ય તો તું જાણતો નથી, કંઈ વાંધો નહીં. કે તને કંઈ કાવ્યનું ભાન છે કે નહીં? કોઈ તું વેદ શાસ્ત્ર ક્યારેય ભણ્યો છે કે નહીં? તો કે એ પણ નથી ભણ્યો, હું તો કંઈ ભણ્યો નથી. કે તારી તો 75% જિંદગી નકામી ગઈ. આવી વાત ચાલતી હતી ત્યાં નદીમાં એક એવા વમળમાં હોડી ફસાઈ ગઈ અને થયું કે હવે તો બેમાંથી કોઈ નહીં બચે. ત્યારે નાવિકે પૂછ્યું કે પંડિતજી, તરણ વિદ્યા જાણો છો કે નહીં?
તો કે ના, એ તો હું નથી જાણતો, તરતા તો નથી આવડતું. તો કે તમારી તો 100% ગઈ હવે કે. તો તરણ વિદ્યા જે છે એ મુખ્ય વિદ્યા છે, જે પાર કરનારી છે. કે તરણ વિદ્યા નથી જાણતા તો પૂરેપૂરું ગયું. એવી રીતે અહીંયા પણ આ તરણ વિદ્યારૂપ અધ્યાત્મ વિદ્યા જો ન જાણે તો એની જિંદગી કેવી જાય છે? નકામી જાય છે, બરબાદ થાય છે. એ સંસાર સમુદ્રમાં જ ફરી ફરીને એ પડે છે. તો અધ્યાત્મ વિદ્યા એ તરણ વિદ્યા છે, પાર થવાની વિદ્યા છે. અજ્ઞાન, મોહ, નિદ્રા આ બધામાંથી પાર થવાની આ વિદ્યા છે. તો તરણ વિદ્યારૂપ અધ્યાત્મ વિદ્યા સ્વરૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું. અને હકીકત છે કે આ તત્વજ્ઞાન કે જે બ્રહ્મ વિદ્યા સ્વરૂપે પણ કહેવામાં આવે છે, એ બ્રહ્મ વિદ્યા કે જ્ઞાન પરમાત્મામાંથી જ આવેલું છે, ત્યાંથી જ પ્રાપ્ત થયેલું છે. એને આપનાર બીજું કોઈ નથી. માટે જ એ વૈદિક વિદ્યા એ કોઈ પૌરુષેય વિદ્યા કહેવામાં નથી આવતી. એ અપૌરુષેય છે. ઉપનિષદ શાસ્ત્ર, વેદશાસ્ત્ર અને એ અપૌરુષેય જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયેલું છે? પરમાત્માથી જ પ્રાપ્ત થયેલું છે. તો ભગવાનમાંથી જ એ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે, એમના તરફથી જ આપવામાં આવેલું છે. એ સ્વરૂપે સાક્ષાત પરમાત્મા જ રહેલા છે. અને જ્યાં પણ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અપાય છે, એ ઉપદેશ કોના થકી આપવો સંભવ બને છે? એ પરમાત્મા કૃપાથી જ એ સંભવ બને છે. બોલનારો પણ એની કૃપાથી બોલે છે અને સાંભળનારો પણ એની કૃપાથી જ સાંભળે છે. માટે કોઈ બોલી શકે તો એ પણ આશ્ચર્યવત વદતી, અને કોઈ એને સાંભળી શકે તો એ આશ્ચર્યવત શૃણોતી. આ બધું કેવું છે? આશ્ચર્ય છે. કારણ કે પરમાત્મા થકી જ સંભવ બને છે. બાકી તો બોલી ન શકવા માટે બહુ બધા કારણો છે, અને અહીંયા બેસવા છતાં પણ સાંભળી ન શકવા માટે પણ ઘણા બધા કારણો છે. એ બધાની વચ્ચે પણ પરમાત્મા વિદ્યાનો ઉપદેશ થતો હોય અને એનું શ્રવણ થતું હોય તો એ પરમાત્માની કૃપાથી જ સંભવ બને છે. શ્રવણાયાપી બહુભિર્યો ન લભ્ય શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ આશ્ચર્યો વક્તા કુશલોશ્ય લબ્ધા આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ. કઠોપનિષદમાં યમરાજા કહે છે સાંભળવા પણ નથી મળતું ઘણાને, અને સાંભળવા મળે તો ઘણા બધા એને સમજતા પણ નથી. અને છતાં પણ આ બધું જો થઈ જાય તો ભગવાન કૃષ્ણ કહે છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ. તો બધું આશ્ચર્ય છે, પરમાત્મા કૃપાથી જ આ બધું સંભવ બને છે. ભગવાન કહે છે એ સ્વરૂપે હું જ રહેલો છું. તો અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામ અહમ. પ્રવદતામ વાદ અહમ. પ્રવદતા એનો અર્થ છે બોલનારા. બોલનારાઓમાં વદન કરનારાઓમાં વાદ સ્વરૂપે હું રહેલો છું. તો જે પણ બોલાય છે, બે વ્યક્તિ જ્યારે કંઈ બોલતી હોય તો એની પાછળનું પ્રયોજન શું છે એના આધારે જે કંઈ પણ આ બોલવાનું થાય છે એના જુદા જુદા સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. વાદ, જલ્પ, વિતંડા. સર્વપ્રથમ જલ્પ શબ્દનો અર્થ સમજીએ તો જે પણ ચર્ચા કરવામાં આવે કે શાસ્ત્રાર્થ કરવામાં આવે, એ શાસ્ત્રાર્થમાં એક પ્રકાર છે જલ્પ, જલ્પવા. એ જલ્પનો અર્થ થાય છે કે જેમાં પરમતનું ખંડન પ્રધાન રૂપે કરવામાં આવતું હોય. પરમત ખંડન, સ્વમત સ્થાપન આ જનૂન પૂર્વક કરવામાં આવતું હોય તો એને જલ્પ કહેવામાં આવે છે. જેમાં બંને પક્ષ હું સાચો છું ને તું ખોટો છે આ સિદ્ધ કરવાને માટે પ્રયત્ન કરતા હોય, એને કહેવાય છે જલ્પ. બીજો એક પ્રકાર છે વિતંડા. વિતંડા એ પ્રકારમાં એક જ વસ્તુ ઉપર જોર આપવામાં આવે કે તું ખોટો છે, અને એની પાછળનું પ્રયોજન હોય છે
પોતાના અભિમાનને પુષ્ટ કરવું. એટલે હું સાચો હોઉં કે ના હોઉં, પરંતુ તું તો ખોટો જ છે, આવું સિદ્ધ કરવા માટે, પોતાના અભિમાનને પુષ્ટ કરવા માટે જે કરવામાં આવે એને કહેવાય છે વિતંડા. જલ્પ અને વિતંડાથી ભિન્ન એક પ્રકાર છે ચર્ચાનો, શાસ્ત્રાર્થનો, જેને કહેવાય છે વાદ. કે જે વાદમાં બંને પક્ષ જે ચર્ચા કરે, વાત કરે, એની પાછળનું પ્રયોજન હોય છે સત્ય નિશ્ચય સુધી પહોંચવું. બંને ચર્ચા કરી અને ત્યાં સુધી પહોંચવા માંગે છે કે સત્ય શું છે. તું સાચો કે હું સાચો એ નહીં, પરંતુ જોઈએ છે શું, તારા પક્ષે હોય કે મારા પક્ષે હોય, મહત્વનું શું છે? સત્ય. તો સત્યના નિર્ણયને અર્થે, યથાર્થ નિર્ણયને અર્થે જે ચર્ચા કરવામાં આવે એવી સ્વસ્થ ચર્ચા કે સ્વસ્થ એવા શાસ્ત્રાર્થને વાદ શબ્દથી કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા કહે છે પ્રવદતામ અહમ વાદઃ. જ્યાં પણ સત્ય નિશ્ચયને અર્થે આ કાર્ય કરવામાં આવે છે તો એ વાદ સ્વરૂપે હું જ રહેલો છું. આગળ અક્ષરાણામકારોસ્મિ દ્વંદ્વઃ સામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતો મુખઃ. અક્ષરાણામ અકારઃ અસ્મિ. સર્વ અક્ષરોમાં સ્વર વ્યંજન આદિ જે કંઈ પણ અક્ષર છે એમાં અહમ અકારઃ, પ્રથમ વર્ણ અકાર રૂપે ભગવાન કહે છે હું રહેલો છું. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાને અકારને જ કેમ પસંદ કર્યો? આટલા બધા વર્ણ છે અને છતાં પણ. તો એનું કારણ છે, એક તો સર્વ સ્વર અને વ્યંજનમાં એનો નંબર કયો છે? પ્રથમ. પહેલા અકાર છે અને સમસ્ત સૃષ્ટિમાં આદિમાં કોણ છે? અકાર કે પરમાત્મા? તો સૃષ્ટિની આદિમાં સર્વપ્રથમ કોણ રહેલ છે? પરમાત્મા. સદૈવ ઇદમગ્ર આસીત. આ સૃષ્ટિની પૂર્વમાં સર્વપ્રથમ કોણ હતું? સત એવ, સત પરમાત્મા. એવી રીતે સમસ્ત સ્વર વ્યંજનની આદિમાં કોણ છે? અકાર છે. એટલું જ નહીં, એનાથી આગળ અકાર એક એવો સ્વર છે, અક્ષર છે કે જે બાકીના બધા જ સ્વર અને વ્યંજનમાં વ્યાપ્ત છે. વિચાર કરો, અકાર વગરનો કોઈ સ્વર કે વ્યંજન છે? આ તો આમાં કોણ આવે છે? અ. અને એક માત્રા આ. ઈ બોલીએ તો એમાં પણ કોણ છે? પેલા અ છે. બધી જ જગ્યાએ અકાર છે. તો અ સ્વર જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. એટલું જ નહીં, વ્યંજન જે છે એ વ્યંજનનું પણ તમે ઉચ્ચારણ કરો તો એની સાથે શું આવશે? અને છોડીને ક ખ ગ ઘ બોલો જોઈએ. હા, બોલાશે? જ્યારે પણ વ્યંજનને પ્રગટ કરો એની સાથે શું હોવું જોઈએ?
અ હોય જ છે. તો સર્વની સાથે અકાર જે છે એ વ્યાપ્ત છે. માટે ઉપનિષદમાં કહેવામાં આવે છે અકારો વૈ સર્વા વાક. સર્વ વાણી એ કોણ છે? અકાર છે. અકાર જ સમસ્ત વાણી રૂપે પ્રગટ થયેલ છે. અને પરમાત્માનું સ્વરૂપ પણ કેવું છે? વ્યાપક છે. સર્વમાં વ્યાપ્ત રૂપે, સચ્ચિત આનંદ રૂપે, અસ્થિ ભાતિ પ્રિય રૂપે, સર્વ નામ રૂપમાં એ વ્યાપ્ત છે. જેમ સર્વ સ્વર અને વ્યંજનમાં અકાર વ્યાપ્ત છે, એવી જ રીતે સર્વ નામ અને રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપે સચ્ચિદાનંદ પરમાત્મા વ્યાપ્ત છે. તો અકારની પ્રથમતા અને અકારની વ્યાપકતાને સામે રાખી અને ભગવાન કહે છે અક્ષરાણામ અહમ અકારોસ્મી. અકાર રૂપે હું રહેલો છું. આગળ કહે છે દ્વંદ્વ સામાસિકસ્ય ચ. સામાસિકસ્ય દ્વંદ્વ અહમસ્મી. સર્વ સમાસમાં સંસ્કૃત વ્યાકરણને ભગવાન અહીંયા લાવ્યા, કંઈ છોડતા નથી. કે છે સમાસોમાં. તો સંસ્કૃત વ્યાકરણમાં એક પ્રકરણ હોય છે જેને કહેવાય છે સમાસ પ્રકરણ. જે સમાસમાં શબ્દને જોડી દેવામાં આવે. તો સમાસનો ભરપૂર પ્રયોગ કરવામાં આવે છે ભાષાઓમાં. ભગવાન કહેશે કે આ સમાસોમાં અહમ દ્વંદ્વ, દ્વંદ્વ સમાસ રૂપે હું રહેલો છું. મુખ્ય 4 સમાસ કહેવામાં આવે છે. અવ્યય ભાવ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ. આ 4 પ્રધાન કહેવામાં આવે છે. એ સિવાયના પણ બીજા પ્રકાર છે, દ્વિગુ, કર્મધારય આદિ, પણ એનો અન્યમાં સમાવેશ થઈ જાય છે. મુખ્ય આ 4 સમાસ છે: અવ્યય ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી અને દ્વંદ્વ. ભગવાન કહે છે કે દ્વંદ્વ રૂપે હું રહેલો છું, દ્વંદ્વ સમાસ રૂપે. આપણને સ્વાભાવિક થાય કે ભગવાને આમાંથી કેવી રીતે પસંદગી કરી હશે. બીજે બધે તો બરાબર બધું સારું સારું દેખાયું, ત્યાં કહી દીધું કે આ હું છું, પરંતુ આ સમાસમાં કેવી રીતે એમણે પસંદગી કરી અને પોતાને દ્વંદ્વ સમાસ રૂપે દર્શાવ્યો. તો એની પાછળ પણ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. પરમાત્માનું સ્વરૂપ જે છે એ સમ સ્વરૂપ છે. અને ભગવાન કૃષ્ણને સમત્વ કેટલું પ્યારું છે એ તો આપણને ખબર છે. ગીતાજીમાં અનેક વખત સમત્વ કે સમ શબ્દનો પ્રયોગ એમણે કરેલો છે. તો સર્વત્ર સમાન રૂપે જે વ્યાપ્ત છે એ તત્વને સમ શબ્દથી કહેવામાં આવે છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતાઃ. જે સમસ્થિતિમાં છે એ કઈ સ્થિતિમાં છે? બ્રહ્મ સ્થિતિમાં. તો સમ એ બ્રહ્મનું જ નામ છે. ભગવાનને આ સમત્વ કે સમ સ્વરૂપ જે છે એ અત્યંત પ્રિય છે. એ સમ સ્વરૂપને, સમાન સ્વરૂપને સામે રાખી અને ભગવાને અહીંયા પસંદગી કરીને કહેલું છે કે 4 સમાસોમાં હું કયા સમાસ રૂપે છું? દ્વંદ્વ સમાસ રૂપે રહેલો છું. કઈ રીતે એને પછી જોઈશું, બરાબર? કારણ કે મારે 4 સમાસ સમજાવવા પડે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.